શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શિયાળામાં અડદિયા ખાવાના ઘણા ફાયદા છે. શરીરને ગરમ રાખે છે. અડદિયામાં ગરમ મસાલા અને તેજાના હોય છે જે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડીથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અડદિયામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદી, ખાંસી જેવા રોગોથી બચાવે છે. હાડકાંને મજબૂત બનાવે છે. અડદિયામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અડદિયામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતથી બચાવે છે. શરીરને ઊર્જા આપે છે. અડદિયામાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે શરીરને ઊર્જા આપે છે. રક્તમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે. અડદિયામાં ઓછી ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે જે રક્તમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને વૃદ્ધત્વની અસરોને ધીમી પાડે છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, વિટામિન બી કોમ્પ્લેક્સ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. અડદિયા કોને ખાવા જોઈએ નહીં? જે લોકોને અડદ અથવા તેમાં રહેલા કોઈપણ પોષક તત્વોથી એલર્જી હોય તેમને અડદિયા ન ખાવા જોઈએ. જે લોકોને ડાયાબિટીસ હોય તેમને અડદિયા ઓછી માત્રામાં ખાવા જોઈએ. જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમને અડદિયા ડોક્ટરની સલાહ લીધા પછી જ ખાવા જોઈએ. નિષ્કર્ષ: શિયાળામાં અડદિયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે. તે શરીરને ગરમ રાખવામાં, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને અન્ય ઘણા ફાયદા કરે છે. પરંતુ, કોઈપણ ખોરાકની જેમ, અડદિયાને પણ મધ્યસ્થ માત્રામાં ખાવા જોઈએ. નોંધ: આ માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ નવી આહારની આદત અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. શું તમે અડદિયા બનાવવાની રેસિપી જાણવા માંગો છો?